જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે। ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે સુરતના રાંદેર ખાતે બસ સ્ટોપ પાસે પણ વિરોધ કરાયો। આતંકીઓના પૂતળાને ફાંસી આપી વિરોધ કરાયો। કાશ્મીર આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ। આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। आतंकवादियों को फांसी दो, फांसी दो, फांसी दो, आतंकवादियों को फांसी दो, फांसी दो, फांसी दो, पाकिस्तान। મારું નામ ઇમ્તિયાઝ બોમ્બેવાલા છે। કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આ રાંદેર ગામ તલ છે। અહીંયા પ્રોગ્રામ જે કાશ્મીરમાં જે આતંકવાદીઓને બેરહેમીથી નિર્દોષોને માર્યા છે એના વિશે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ છે। તેમજ આતંકવાદીઓના પુતળાને અમે ફાંસી આપી છે। એ બધા પ્રોગ્રામ સાથે મળીને હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી રાંદેર બસ સ્ટેન્ડ પર અમે કરી રહ્યા છીએ। સમાજને શું સંદેશો આપશો? દેશવાસીઓને શું સંદેશો? દેશવાસીઓ અમે સરકારશ્રીને 140 કરોડ લોકો દેશના સરકાર સાથે છે। એમાં સરકારશ્રીને અમે નિવેદન અમે એ કરીએ છીએ કે કડકમાં કડક સજા થાય। ફાંસીથી પણ જે મોટી સજા થતી હોય એ સજા આપે અને અમારી જરૂરત પડે તો ભારતના દેશના તમામ મુસ્લિમો અમે સાથીએ છીએ। અમે ગોળી ખાવા પણ તૈયાર છે।